જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભારતના બંધારણનો ભાગ 1 આ વિડીયોમાં જોઈશું। આપણે જે બંધારણ છે ભારતનું એની અંદર ટોટલ 22 જેટલા ભાગ આવેલા છે અને આર્ટિકલ જોઈએ તો 395 જેટલા આર્ટિકલ છે। એવું કોઈ ફિક્સ નથી કે આ ભાગની અંદર એટલા જ આર્ટિકલ હોય, બીજા ભાગમાં આટલા આર્ટિકલ। દાખલા તરીકે જે પહેલો ભાગ છે એની અંદર 1 થી 4 આર્ટિકલ આવેલા છે, બીજા ભાગમાં 5 થી 11 છે, ત્રીજા ભાગમાં 12 થી 36 છે। એટલે અલગ અલગ ભાગની અંદર અલગ અલગ આર્ટિકલ છે। તેમાંથી આપણે આજે પહેલો ભાગ જોઈશું જેની અંદર 1 થી 4 આર્ટિકલ આવેલા છે। પહેલો ભાગ જોઈએ તો તેની અંદર છે ભારત અને તેનું રાજ્ય ક્ષેત્ર। ભારતના ક્ષેત્રફળ વિશેની માહિતી આપેલી છે। આ જે પહેલો ભાગ છે એની અંદર આર્ટિકલ ટોટલ 4 છે। એમાં પહેલો આર્ટિકલ જોઈએ આર્ટિકલ 1 એવું કહે છે કે ભારત અર્થાત ઇન્ડિયા જે રાજ્યોનો સંઘ છે, એ બધા રાજ્યોની માહિતી આર્ટિકલની અંદર આપેલી છે। હમણાં વિવાદ આને લઈને જતો કે ભારત નામ અને ઇન્ડિયા નામ। એટલે આર્ટિકલ 1 એવું કહે છે કે ભારત અર્થાત ઇન્ડિયા જે રાજ્યોનો સંઘ છે, 28 રાજ્યો છે, 8 યુનિયન ટેરેટરી છે, એ બધાની માહિતી આમાં આપેલી છે। પરંતુ આમાં જે સંઘ છે એ યુનિયન છે, આનું ઇંગ્લિશ વર્ઝન જોવું જરૂરી છે। ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, એટલે ઇન્ડિયા અને ભારત બંને નામ આપેલા છે આર્ટિકલ 1 ની અંદર જ। તે ઇન્ડિયા ધેટ ઇઝ ભારત shall be a union of India। આની અંદર જે યુનિયન શબ્દ છે સંઘનું ગુજરાતી ફેડરેશન પણ, ઇંગ્લિશ ફેડરેશન પણ થાય અને યુનિયન પણ થાય। જે યુનિયન શબ્દ છે મહત્વનો છે। બીજું એક આવે છે ફેડરેશન। આ જે શબ્દ છે એની અંદર જે રાજ્યો જોડાયેલા હોય, ફેડરેશન સંઘ, એ રાજ્યોને જુદા થવું હોય તો થઈ શકે। અમેરિકા જે છે એ ફેડરલ છે, એ લોકોના જે રાજ્યો છે એ યુનિયન નથી। યુનિયન કોઈ બી દેશ હોય, કોઈ બી રાજ્યોનું યુનિયન હોય, તેમાંથી કોઈ રાજ્યોને છૂટા થવું હોય તો ના થઈ શકે। દાખલા તરીકે તમિલનાડુ છે એ કહે કે અમારે ભારત કરતાં અલગ થઈ જવું છે, નોખો દેશ બનાવવો છે, તો એ પોસિબલ નથી, કારણ કે આપણે યુનિયન છીએ, રાજ્યોનું યુનિયન। સંઘનો મતલબ ફેડરેશન પણ થાય અને યુનિયન પણ થાય। જે USA છે અમેરિકા, એ ફેડરેશન છે, તેના રાજ્યોને જુદું થવું હોય તો થઈ શકે। બધા રાજ્યો મળીને બનેલો દેશ છે અને આપણે જે છે એ યુનિયન છે, આમાંથી કોઈ પણ રાજ્ય છે એ અલગ ના થઈ શકે। એટલે પેલો આર્ટિકલ હમણાં ચર્ચામાં છે અને ઇમ્પોર્ટન્ટ છે, એટલે યાદ રાખજો, ભારત અર્થાત રાજ્યોનો સંઘ। અને ઇંગ્લિશમાં જોઈએ તો ઇન્ડિયા ધેટ ઇઝ ભારત શેલ બી યુનિયન ઓફ ઇન્ડિયા છે, યાદ રાખજો। એના પછી બીજો આર્ટિકલ છે એ આપણે જોઈએ। આર્ટિકલ બીજો એવું કહે છે કે આપણે સંસદ છે એ કોઈ બી નવા રાજ્યને ભારતમાં જોડી શકે। આર્ટિકલ 2 એવું કહે છે ટૂંકમાં કે સંસદને કોઈ બી નવા રાજ્યને કે દેશને ભારતમાં જોડવું હોય તો જોડી શકે। એની અંદર આપણે જોઈએ કે જે 1974ની અંદર સિક્કિમ છે એને પહેલાં સહ રાજ્ય બનાવવામાં આવ્યું। એમાં 35મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો હતો। એના પછી 1975માં તેને ભારતનું 22મું રાજ્ય બનાવી દેવામાં આવ્યું અને 36મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો। એટલે એટલું યાદ રાખજો। આર્ટિકલ 2 ની અંદર એટલું જ છે કે સંસદ કોઈ બી નવા રાજ્યને ભારતમાં જોડી શકે। તેના પછી આર્ટિકલ જે 3 છે એ એવું કહે છે કે સંસદ વર્તમાન રાજ્યોની સીમા, નામ અથવા તો કોઈ બી રાજ્યોને તોડી શકે કે જોડી શકે। મતલબમાં રાજ્યોને કોઈ બી પ્રકારનો કંઈ ફેરફાર કરવો હોય તો એ સંસદ કરી શકે। સંસદની અંદર કોણ આવે? લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, એ ત્રણેયને મળી અને આપણે સંસદ કહીએ છીએ। આની અંદર રાજ્યોની પરમિશનની જરૂર નથી।
રાજ્યોની પાસે પરમિશન માંગવામાં આવે, પરંતુ તેને માનવા માટે સંસદ બંધાયેલી નથી. એને માહિતી આપી શકે, પરંતુ માનવું ના માનવું એ સંસદના હાથની વાત છે. એટલે સંસદ ધારે તો કોઈ પણ રાજ્યોના સીમામાં પરિવર્તન કરી શકે. દાખલા તરીકે હમણાં 2019માં જમ્મુ કાશ્મીર છે એને લદ્દાખ અને જમ્મુ કાશ્મીર યુનિયન ટેરિટરીમાં બદલી નાખ્યું. તો તેની અંદર જે રાજ્ય હોય તેની પરમિશનની જરૂર નથી. એના પછી આર્ટિકલ 4 છે એ ઇમ્પોર્ટન્ટ છે. આર્ટિકલ 4 એવું કહે છે કે જે આર્ટિકલ 2 અને આર્ટિકલ 3 એમાં જે ફેરફાર કરવામાં આવે તે 368ની બહાર રહેશે. તો પહેલાં તો જાણવાનું એ કે 368 એ શું છે. તો 368 એવું કહે છે કે જે સંસદ બંધારણમાં સુધારો કરે, પહેલું સંશોધન, બીજું સંશોધન, ત્રીજું, 25મું, 50મું, એ બધા જે સંશોધન થાય એ 368ની અંતર્ગત સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા આપવામાં આવેલી છે. એટલે 368માં મુજબ સંશોધન થાય તો બહુમતીથી, વિશેષ બહુમતીથી પારિત કરવું પડે. બે તૃતીયાંશ જેટલા મતથી જો સંસદમાં પાસ થાય તો બંધારણીય સુધારો ગણવામાં આવે છે. એટલે 368. તો આર્ટિકલ 2 અને આર્ટિકલ 3 છે એની અંતર્ગત આ સુધારો ગણવામાં નહીં આવે. તો તમને એવું થશે કે જે આ 35મું સંશોધન અને 36મું સંશોધન એ આર્ટિકલ 2ની અંતર્ગત તો કરવામાં આવેલું છે, અને આર્ટિકલ જે 4 છે એ એવું કહે છે કે 2 અને 3માં જે સુધારો થાય તે સંશોધન નહીં ગણાય. પરંતુ જે મિત્રો સંશોધન છે 35મું સંશોધન એની અંતર્ગત સિક્કિમને સહ રાજ્ય બનાવવામાં આવ્યું હતું અને આર્ટિકલ 2A ઉમેરવામાં આવ્યો હતો, અનુચ્છેદ 2A, અને સિક્કિમ માટે 10મી અનુસૂચિ જોડવામાં આવી હતી. એના માટે 35મું સંશોધન થયું હતું. અને એના પછી બીજા જ વર્ષે 1975માં જે 36મું સંશોધન થયું તેની અંતર્ગત આ જે 10મી અનુસૂચિ છે એ કાઢી નાખવામાં આવી. હાલમાં જે 10મી અનુસૂચિ છે એ દલબદલ વિરોધી કાયદાની અંતર્ગત આવે છે. અને આ આર્ટિકલ 2A જે સિક્કિમ માટે જોડવામાં આવ્યો હતો એ પણ કાઢી નાખવામાં આવ્યો, અને પછી ભારતનું ભાગ બની ગયું. એના પછી કોઈ સીમામાં પરિવર્તન કરે, રાજ્યમાં પરિવર્તન કરે તો તેનો સુધારો ના ગણાય. એટલા માટે આ કન્ફ્યુઝન હશે કે તમને 35મું અને 37મું સંશોધન તો થયું, પરંતુ આર્ટિકલ 4 એવું કહે છે કે ત્રીજા અને ચોથા મુજબ, બીજા અને ત્રીજા મુજબ કોઈ સુધારા કરવામાં આવે તો એ સંશોધન નહીં ગણાય. પરંતુ જે 10મી અનુસૂચિ અને આર્ટિકલ 2 એ જોડવામાં આવ્યો એના માટે સંશોધન કરવામાં આવ્યું હતું. તો એકવાર ફરીથી આપણે રિવિઝન પૂરતું જોઈ લઈએ કે ભારતનું બંધારણ ભાગ પહેલો, ભારત અને તેનું રાજ્ય ક્ષેત્ર, આર્ટિકલ 1 થી 4 આવશે આની અંતર્ગત. આપણે બીજા ભાગ આની પછીના વિડીયોમાં જોઈશું. પહેલા આર્ટિકલ ભારત અર્થાત ઇન્ડિયા રાજ્યોનો સંઘ, ઇન્ડિયા ધેટ ઇઝ ભારત, એટલે આપણે છે યુનિયન છે, અમેરિકા એ ફેડરેશન છે. એના પછી આર્ટિકલ 2 કહે છે કે સંસદ નવા રાજ્યોને ભારતમાં જોડી શકે, અને 1974માં અને 75ની અંદર આપણે સિક્કિમને સંપૂર્ણ ભારતની અંદર જોડી પણ દીધું. આર્ટિકલ 3 એવું કહે છે કે વર્તમાન રાજ્યની નામ, સીમા કે કોઈ પણ વસ્તુમાં ફેરફાર કરવો હોય તો એ સંસદ કરી શકે, એની માટે રાજ્યની પરમિશનની જરૂર નથી. જો તેની પાસે સલાહ માંગે તે માનવા માટે સંસદ બંધાયેલી નથી. તેના પછી આર્ટિકલ 4 છે એવું કહે છે કે આર્ટિકલ 2 અને આર્ટિકલ 3ની અંતર્ગત કરેલા સુધારા બંધારણીય સુધારા નહીં ગણાય. એટલે આપણે 1960ની અંદર ગુજરાત બનાવ્યું તો પણ બંધારણીય સુધારો ના થયો. 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બનાવ્યું, 2000માં છત્તીસગઢ બનાવ્યું, ઉત્તરાખંડ બનાવ્યું. હમણાં તે 2019ની અંદર જમ્મુ કાશ્મીરની સીમામાં ફેરફાર કર્યો, લદ્દાખને યુનિયન ટેરિટરી બનાવી, છતાં પણ કોઈ બંધારણીય સુધારો નથી થયો. એટલે આર્ટિકલ જે 4 એવું કહે છે કે 368ની બહાર આવે છે. 368 જે છે એ સંસદને બંધારણમાં સંશોધન કરવાની સત્તા આપે છે. અને આ જે સુધારા થયા તેની અંદર 35માં સુધારામાં 10મી અનુસૂચિ જોડવામાં આવી હતી, અને 36માં સુધારામાં એ કાઢી નાખવામાં આવી, અને સિક્કિમ છે એ ભારતનું સંપૂર્ણ રાજ્ય બની ગયું. તો આ તો બંધારણનો ભાગ 1. આની પછીના વિડીયોમાં આપણે બીજો ભાગ જોઈશું. જય હિન્દ.